हेलो फ्रेंड्स, सामान खरीदते नवा વર્ષના મુબારક તમને બધાને। આજે તમારું નવા બ્લોગમાં સ્વાગત કરું છું। હું આજે જઈ રહ્યો છું પાવાગઢની નજીકમાં તાબા ડુંગરી કરીને એક એરિયો છે, ત્યાં આગળ જઈ રહ્યો છું। ત્યાં રસ્તાની અંદર એક સાંઈ બાબાનું મંદિર આવે છે, જ્યાં તમને બતાવું છું। મંદિર બહુ સરસ બનાવ્યું છે। ચલો તો તમને મંદિરના દર્શન કરાવું। તો ફ્રેન્ડ્સ, આ છે સાંઈ બાબાનું મંદિર। આ છે સાંઈ બાબાનો ઉપરનો દ્વાર, આ છે સીડીઓ। આખું મંદિર આરસપારનું બનાવેલું છે। આપણી તો આ છે મંદિરનો મેઇન દરવાજો। चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ी साई बाबाનું જે રીતે શિરડીમાં બનાવવામાં આવ્યું છે, એ જ રીતે આ મંદિર બનાવવામાં આવ્યું છે। બહુ સરસ મંદિર છે। અને લોકેશન સરસ શેર કરી દઈશ। મંદિરની આજુબાજુમાં હનુમાનજી અને બધા ગણપતિ દાદા। અહીંથી સામેના ભાગમાં જે મંદિર છે, ત્યાંથી પાવાગઢ ચોખ્ખો દેખાય છે। અત્યારે વાતાવરણ બહુ ધૂંધળું છે, એટલા માટે વાતાવરણના કારણે પાવાગઢ ક્લિયર દેખાતો નથી। આ છે નાનકડું हमारी फैमिली साथ आवेलो છું ભારતમાં। અગલી દિવાળી આ બધા અમારા ફેમિલી મેમ્બર્સ છે। तुमको पाके क्या पाया है, सृष्टि के कण कण से पूछो तुमको। મહેશ સાહેબ બહુ હોય કે મહેશ સાહેબ વધારે બેઠેલો હોય।
ભાઈબંધ છે એનો. એવું એમ. ડીજે વાળો ખરો ને, ડીજે વાળો એટલે ઇમરાન, હા. ખાસ ભાઈબંધ એનો. એને બીજા આગળ કશું કામ બી ના કરે ભાઈ. એટલે પેલા ભાઈ સાચે સલાહ હોય યાર. હા. હેલો ગાઈસ, તો અમે ફાઇનલી આવી ગયા છીએ ઠાવા ડુંગરી. જોઈ રહ્યા છો પાછળ બેકગ્રાઉન્ડમાં જે સ્ટુડિયો છે, અને આ પાછળ તમે જોઈ રહ્યા છો છે બેકગ્રાઉન્ડમાં. ચલો આપણે ઉપર જઈએ. ગાઈસ તમે જુઓ છો વાંદરાઓ છે અહીંયા ગાડી. ઉપર તમને જે દેખાય છે એ ઠાવા ડુંગરીનો ટેકરો છે. એકદમ શાંત એરિયો છે, બહુ મજા આવે છે. અમારી સાથે જે માસી આવેલા છે તે જે ખેડા અહીંયા ગાઈસ એટલું સારું છે કે અહીંયા સીડીઓ નથી. સીડીઓ હોત તો તકલીફ પડતી પબ્લિકને, પરંતુ વ્હીકલવાળા હોય કે વ્હીકલ ચલાવી ના શકતા હોય એવા શ્રદ્ધાળુઓ માટે પણ બહુ સરસ સુવિધા કરેલી છે. તમે જોઈ રહ્યા છો કે અહીંયા સીડીઓ નથી, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો, અહીંયા વાહન સેના બહુ જ હોય છે. જો તમે કઈ વસ્તુ લઈને આવતા હોય જમવાનું, તો પ્લીઝ અહીંયા ગાડી જમવાનું સાચવીને લાવજો. પિકનિક પોઈન્ટ પર આવતા હોય તો, એટલે અહીંયા ગાડી વાંદરાઓનો બહુ જ ઉપદ્રવ છે. અહીંયા ગાડી વાંદરાઓ ગમે ત્યારે આવી શકે છે. ગમે ત્યારે વાંદરા આવી શકે. તો અમે અડધી જગ્યાએ પહોંચ્યા છીએ. ગાઈસ અમે ફાઇનલી ઉપર ચડી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો મંદિરની સ્થાપના કરી હતી. અહીં ગાડી મંદિરની અંદર કેટલી બધી માતાજી, અંબેમાં, સરસ્વતી માતા, જે ગુફા છે વેલી ગુફા, કેવી ગુફા કરી આગળ જવાનો રસ્તો છે. બહુ સરસ, એકદમ શાંત વાતાવરણ છે. બહુ સરસ જગ્યા છે. ચલો તમને આગળ બતાવો મંદિર. ચોમાસાની ઋતુમાં તમે આવશો તો બહુ સરસ લાગશે. તો ગાઈસ હવે તમે ફાઇનલી તો આપણે પહોંચી ગયા છીએ. જે મંદિર છે શિવજી ભગવાનનું એ છે. હવે તમને મંદિરની અંદર લઈ જાઉં છું. મહાદેવના મંદિરની અંદર જે બહુ સરસ રીતે બનાવેલું છે. આ
છે મંદિરનો પ્રવેશ દ્વાર. દત્તાશ્રેય. આ મંદિર છે માતાજીનું, ચામુંડા માતાનું મંદિર છે મિત્રો. આ જુઓ તમે મંદિર જોઈ રહ્યા છો. બહુ મોટું જ ગ્રાઉન્ડ છે આમનું મંદિરનું. સારા એવા 100-150 માણસો આરામથી બેસીને દર્શન કરી શકે તેમ છે અહીંયા. અને મંદિરમાં એકદમ શાંત વાતાવરણ છે, આજુબાજુમાં જંગલ હોવાના કારણે. માતાજી છે ચામુંડા માતા. એટલી સરસ સુવિધા કરેલી છે અને ડુંગર ઉપર હોવાના કારણે મંદિરનું એટલું સારું આવે છે. સ્વચ્છ રાખે છે. આમાં વરસાદની ઋતુમાં તમે બધી બાજુ હરિયાળી હરિયાળી જોવા મળશે. મંદિર બી સરસ જગ્યાએ બનેલું છે. ચલો તો હવે તમને બીજા નવા વિડીયોમાં નવું એક મંદિર બતાવું. અહીંયા મંદિરની અંદર ભોજનાલય બનાવેલું છે. આમ આડા દિવસમાં પણ હોય છે, પણ પરંતુ કોઈ પ્રોગ્રામ
મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ છે આંખનો પ્રકાર. મંદિરનો એક મેઇન પાર્ટ જે કહેવાય છે આંખનો પ્રકાર. આ છે આંખ બનાવેલી છે અહીંયા ગાડી. તમે જોઈ રહ્યા છો કે આ બહુ જ સરસ જગ્યા છે અહીંયા ગાડી. ચલો હું તમને બતાવું. તમે જોઈ રહ્યા છો આંખનો ભાગ. જે સીડીઓ ચડીને ઉપર જવાનું આવે છે. તો ગાઈસ અમે આવી ગયા છીએ ઉપર. તમે જોઈ શકો છો મારી પાછળ જે મનુષ્યની આંખ બનાવેલી છે. અહીંયા પાછળ મંદિર તે સરસ્વતી માતાનું છે. પાવાગઢનો એક નાનકડો ભાગ છે. એ પાવાગઢની શરૂઆત થાય છે ત્યાં આગળનો ભાગ છે. પાછળ પાવાગઢનો ટોચ દેખાતો હશે તમને. એ પાવાગઢ પર્વત કે છે. નમસ્કાર ગાઈસ, તમારા મારા બ્લોગની અંદર સ્વાગત છે. આજે તમે જોયું કે એક મોટો ડુંગર છે, જ્યાં આગળ શંકર ભગવાનનું મંદિર છે. પાર્વતી માતાનું, શંકર ભગવાનનું, લક્ષ્મી માતાનું, મહાકાળી માતાનું, આ બધા દેવી દેવતાઓનું માતાજીનું મંદિર છે, જે ટેકરી કહેવાય છે. અહીંયા ગાડી છે પાછળ દેખાડમાં જોઈ શકો છો કે પાવાગઢની નજીક જ છે. અહીંયા ગાડી આવો તો જરૂરથી મને કહેજો, હું તમને વોટ્સઅપ કરી દઈશ. એનું લોકેશન તમને શેર કરી દઈશ, તમે જાણી શકો છો. મારા વિડીયોમાં બન્યા રહો. આવી રીતના તમને નવી નવી અપડેટ્સ મળતી રહેશે અને તમને જોવા પણ મળશે કે અહીંયા ગાડી શું છે. પાવાગઢમાં જોવાલાયક બહુ જ સરસ સરસ જગ્યાઓ છે. હજુ નેક્સ્ટ વિડીયોમાં તમને અહીંનો રાજાનો જે કિલ્લો, પાવાગઢ ફતેહ રાજાનો જે કિલ્લો કહેવાતો હતો એ તમને બતાવીશ. અત્યારના માટે બસ આટલું જ છે તમારા માટે. ધન્યવાદ.